છોટાઉદેપુરમાં કેળની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતના કોપનો ભોગ બનવાનો વારો આવ્યો। બોડેલી તાલુકામાં કેળની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતી કોપનો ભોગ બનવાનો વારો આવ્યો। કડી મહેનત બાદ ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર હવે પાણી ફરી વળ્યું છે। કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા। મોંઘા દાટ બિયારણ નાખ્યા, કડી મહેનત કરી, દેવું કરી, ખર્ચ કરી અને જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરોને તહશ નહશ કરી નાખ્યા। ઉપરાંત છાપરી ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું ત્યારે વાવાઝોડાએ વિનાશ કરતા ખેડૂતો ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે। ત્યારે નુકસાનને લઈને કંગાળ થવાના આરે આવેલા ખેડૂત નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે। જ્યારે પણ ખેડૂતોને પોતાની મુશ્કેલી પડશે ત્યારે તેમની પડખે રહેવાનું વચન આપતા નેતાઓ ફક્ત તેમના વોટ લઈ ગયા અને તેમને સરકારમાં બેસાડ્યા, પણ એ જ નેતાઓને જાણે તેમની ચિંતા નથી। આટલું નુકસાન થયા બાદ પણ નેતાઓ તેમની દશા જાણવા માટે ફરક્યા નથી। વિનાશક વાવાઝોડાને લઈ નુકસાનની જાણ થતાં બાગાયત અધિકારી સર્વેની કામગીરી શરૂ કરી છે અને ખેડૂતોને આશ્વાસન પણ આપી રહ્યા છે કે તેમને સરકાર તરફથી વળતર આપવામાં આવશે। જોકે સર્વે બાદ હવે ખેડૂતોને નુકસાનીનું કેટલું વળતર મળે તે તરફ ખેડૂતોની નજર છે। જે ખેડૂતોના અસંખ્ય છોડ પડી ગયા હોય ત્યારે ખેડૂતોને પણ ફરી એકવાર ઊભા કરવાની ચિંતા સરકાર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું, ખરેખર ખેડૂતની જે દુર્દશા છે, આજે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા, ધારાસભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, કોઈ બી
આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા? એક લોકોની સેવા અને દેખરેખ માટે. આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું. આજે ખેડૂતોને પાયમાલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કેળોનો પાક નષ્ટ થઈ ગયો. ખરેખર ધારાસભ્યને બી વિનંતી, જિલ્લા પ્રમુખને બી વિનંતી, તાલુકા પ્રમુખને બી વિનંતી, ખરેખર તમે ખુરચી માટે તમે મત લેવા આવો કે જનતાની સેવા કરવા માટે? ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય, જે તમને ખેડૂતની લાગણી હોય ને તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય. ખરેખર એમને ખુરચીની પડેલી છે. આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી કાલે 5:30 થી 6:45 ગ્રામમાં આવી પરિસ્થિતિ બની, પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો રહી. ખરેખર એ લોકો ખરેખર ખુરચીમાં લઈ લે ગાંધીનગર મેં ભૂગર મેં છે કે જિલ્લા પંચાયત મેં ભૂગર મેં એ ખબર પડતી નથી. ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકારો દોડીને આવતા હોય તો ખરેખર જનતાને ખેડૂતો માટે પત્રકાર જ ભગવાન કહેવાય. આજે ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય તો કોઈ પત્રકાર જ ઉપાડતા હોય. ખરેખર નેતાઓને એવું જાણવું જોઈએ કે ખરેખર આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે તો ખરેખર અધિકારીઓને દોડતા કરવું જોઈએ. ખરેખર મામલેદાર છે, ટીડીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાછો કંઈક બીજો પાક કરીને જમતમ કરીને એનું પેટ ભરી ગુજરાન ચલાવે. અમારે કેળવાની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી 1.5 મહિનાની અંદર મારે કેરું જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો 2-5 પૈસા ભારતો ત્યાંથી ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી. ખરેખર આ આત્મહત્યા કરે એવો ઘાટ આવેલો છે. જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માંકણી ગામમાં, તો ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં. જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં. જેમાં અમે સવારથી સર્વે કરતા છીએ. એમાં 60 થી 70 હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માંકણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે. હવે જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું.